આજનો વિડીયો એના પોટીઓની વાસ્તા પણ નહીં, પોટીઓનો માઓની વાસ્તા પણ નહીં, પોટીઓની ધૈડી માઓની વાસ્તા સહજ म्हणजे મારું જે દેખેલું એ તે કહી રહી હું. કોને રગ પણ આવશે આ વાતની, જાસ્ત કરીને ધૈડી માઓને. म्हणजे જે હું એ દેખેલું ના તે કહું છું. કંઈક ઠिकाणे ना હું એ સાંભળેલું એમ કે નહીં બેન हमार माँ ने चालतू म्हणजे वोवोनी વાત હા. हमार माँ ने चालतू, हमार माँ કોકલશે, हमार माँ ने તો જલ્દી જવું પડશે, ટાઈમ પે ઘેર જવું પડશે, જલ્દી ઉઠવું પડશે, हमार माँ કને કારભારે એવું. તો ખૂબ ઠिकाणे म्हणजे ધડી માઓની વાત કરી હું. તો આ વાતો સારો પણ કે એખાદ મોટા વ્યક્તિ કને ઘેરની લગામે હાથમે તો ઘેર સંસાર ખરેજ સારો ચાલે. પણ એના એટલો પણ કસલો જે કે મારા માનું ઉંમરનો બાયો એ હું એ ઘણા ઠिकाणे દેખેલે તેનો વવો પણ આવી જાત બિચારીઓનો, તેનો નાત્યા પણ ત્યાં પણ થઈ જાત. ત્યાં સુધી ફક્ત સાસુઓનું ચાલે જ ઘેરમાં, ફક્ત સાસુઓનું. म्हणजे તેની પૂર્ણ જિંદગી નીકળી જાત તી નામે સાસુના પ્રેશર મેં એમ. તો તે વાત કંઈ ખરાબ એમ નહીં કહી રહી હું, પણ થોડું એના ધડીમાં હોય એના તે સમજી લેવું જોઈએ. કાંઈતરી એક ઠરાવિક એજ સુધી તેને વળણ લગાડા પૂરતું તમે તેના પે કાયદા કાનૂન બઠ્ઠા લાગુ કરો તે કરો. પણ એટલો બિચારીઓ સ્વતાના નાત્યા પણ ત્યાં થઈ જાય, સ્વતાને વોવાઈ જાય ત્યાં સુધી એટલો દબાણ મેં રહેજ, એટલો દબાણ મેં રહેજ. તો તે પ્રકાર છોડી દો, થોડું તેને બી તેની જિંદગી જગા દો. ને એક કારણ આવી બી રહે જ ભાઈ જોઈન્ટ ફેમિલી મેં નહીં જવા પાછળ પોટીઓનું કે તે કંટાળો કરે જ કે ભાઈ આ બધું દેખેલું રહે જ ના તેને કે આપણી માઓની જોડે કેમ થયેલ રહે જ, આપણે ધડી માઓ કેમ વાગેલે રહે. तिनामुळे पै તેને એ થાય કે ભાઈ નહીં જવું જોઈએ જોઈન્ટ फॅमिली म्हणून ना काही काही हाडा खूप लोक छोडा लागी गेला. पण खूप लोक त्या अजून पण आहे प्रथा सुरू आहे की ती बिचारी नात्या पण त्यावाली થઈ ગઈ तरी तिना सासूना प्रेशर में जगी રહી अजून ते. તો તેટલું છોડાનો પ્રયત્ન કરો સાસુઓ ધડીમાં હોય. આપણ બી એક એજ મેં આવી ગયા, આપનું આપની જિંદગી જગો, તેને બી થોડું જોઈએ. કેટલુંક તો સાથે તો કોઈ જ લઈ જનાર મળે નહીં, બટ તું યાદ રહેનારું એ. પણ એમ બી નહીં શરૂઆત મેં દઈ દો વળણ લગાડા પૂરતું, જેમ કે પોર્યાને કોલેજ સુધી તેનું લગ્ન થાય ત્યાં સુધી આપણ તેને વળણ લગાડવાનો પ્રયત્ન કરો. નંતર ભાઈ તું જાણે, તારો નોકરી જાણે, તારો સંસાર જાણે. તેમજ वो पे लागू करो કે બેન આ ઠરાવી કે સુધી હું તું વળણ લગાડ દઉં જ, ઘેરના ચાલી રીતિ બટું શીખાડી દઉં જ, પછી આયલી આય તાર હાથ મેં તું કર, હું મને દે બે ટાઈમ જમવાને. એમ નહીં કે ભાઈ વહુએ બી હાલ પાડવું જોઈએ તીને. સાસુ જો એટલું કરી રહી તો પછી વહુએ બી સહકાર્ય કરવું જોઈએ. અને તમે બિસરા માર્ગ પે તમારા આરામ, તમને કોણ ત્યાં જવાનું એ, ફીરાનું એ, હીરાનું એ, બસાનું એ, વહુને તીન તીનું ઘેર મેં કાર્ય કરા દો.